26 જાન્યુઆરી 2001ના ભૂકંપ વિશે થોડી વાત કરું એ પહેલાં મારો પરિચય આપું. હું સુરેશ બિદલાણી એક નાટ્ય કલાકાર છું અને મૂળ તો સોની કામ, અને ભૂકંપ ટાઈમે પણ હું સોની કામ કરતો. શરાબ બજાર મારી દુકાન હતી, પણ નાટકનો કલાકાર, રેડિયોનો માન્ય ઉદ્ઘોષક, એટલે એ વખતે એ બધી એક્ટિવિટીમાં હું સતત વ્યસ્ત રહેતો હતો. જ્યારે 26મી જાન્યુઆરીએ સવારે ભૂકંપ આવ્યો ને, ત્યારે એ ખબર જ નહોતી કે આને ભૂકંપ કહેવાય. હું 6 માળની બિલ્ડિંગમાં રહેતો હતો, ભાનુશાલી નગર, અને એમાં જ્યારે મારી બંને દીકરીઓ નાની હતી અને એ અંદરના રૂમમાં, બેડરૂમમાં સૂતી હતી, અને હું બારે ટીવી પર ન્યૂઝ જોતો બેઠો હતો, અને જે આંચકો આવ્યો એટલે આખી બિલ્ડિંગ જે અમારી 6 માળની હતી એ જાણે દરિયામાં વહાણ કેમ ડોલે એ રીતે આખી બિલ્ડિંગ ડોલી. અને અમે સતત આમ થઈ ગયું કે ભૂકંપ આવ્યો. સામેવાળા પણ બારે નીકળી આવ્યા, બધાના કોકના ટીવી પડી ગયા, કોકનો સામાન પડ્યા, અને બધા ભાગ્યા બારે. સીડીથી ઉતર્યા અમે દીકરીઓને લઈને, બંને હસબન્ડ વાઈફ. ત્યારે બાલ્કનીમાંથી જોયું તો સામેની બિલ્ડિંગના જે આખી બિલ્ડિંગ હતી ને, ઊંચી, અમારી બારીમાંથી દેખાતી, એ બિલ્ડિંગના આમ 2 ફાડિયા થતા જોયા. અને પછી પાછળ જે બીજી બિલ્ડિંગ હતી ભાનુશાલી નગરમાં જ, ત્યાં પણ હું દોડતો જોવા ગયો તો ત્યાં તો આખી બિલ્ડિંગ પડી ગઈ હતી ને એની નીચે કેટલાય દટાયેલા પડ્યા હતા. માણસો મરતા જોયા. અને ભૂકંપમાં હજી તો આંચકા ચાલુ હતા. અમે ઉતર્યા વિધિન અ સેકન્ડ, ત્યાં તો આંચકાઓ ચાલુ હતા. ભગવાનની કૃપા કહેવાય કે અમારી બિલ્ડિંગમાં એવું કાંઈ નુકસાન ન થયું. બાકી ઘણા જણા તો એ રીતે પગથિયા ઉતરતા જ પગથિયામાં જ દબાઈ ગયા હતા. એટલે એ કૃપા રહી ભગવાનની. તો અમે ઉતરી ગયા અને નીચે આવી ગયા, અને બંને દીકરીઓને સેફલી ઉપાડી અને હું તરત દોડ્યો સિટીની અંદર. મેં બંનેને ત્યાં બિલ્ડિંગ સામેના રોડ, જે ખુલ્લો માર્ગ હતો, જ્યાં કાંઈ બીજું હતું નહીં, મેં તમે અહીંયા જ ઉપજો, હું મારી માને જોઈ આવું. મા અને ભાઈનું ફેમિલી સિટીમાં રહેતું હતું. પણ અરે ભગવાન, જે કલ્પના જ નહોતી કરી કે સિટીમાં જવાના રસ્તા જ બંધ. બધા આમ જૂના મકાનો બધા પડી ગયા હતા અને રોડ ઉપર, અને ભાગ દોડ, રેતીના ધુમ્મસ ને આ બધું દેખાય નહીં એવું. અમે ત્યારે મારા ફેમિલી સોની બજાર લોહાર ચકલામાં રહેતા, ભુજના લોહાર ચકલામાં. ત્યાં એ લોકો, મારી મા ને એ લોકો રહેતા હતા. પછી સમાચાર મળ્યા કે એ લોકો તરત માથા પર બીજા એક ભાઈને, મારો વચ્ચેત ભાઈ ત્યાં હતો, ત્યાં નીકળી ગયા છે. પણ મારી માને જે સામેનો એક મકાનનો પથ્થર છે ને, એ અહીંયા વાગેલો, એટલે એનું આમ આ ખોપડી ફાડી નાખી હતી. એટલે આમ દેખાય હાડકું, એવી હાલતમાં તરત અમે એને માથા પર શિફ્ટ કર્યા. પછી મારું ફેમિલી જે મારા વાઈફ અને બંને દીકરીઓને પણ હું માથા પર મૂકી આવ્યો. અને અંદર તો હાલત આપણાથી જોવાય એવી નહોતી, જોવાય જ નહીં, એટલી ખરાબ ભયંકર હાલત. અને લોકોને મેં આમ મરતા જોયા, લોહીના ખાબોચિયામાં લેટતા જોયા, અને ભાગ દોડ. કોઈને શું કરવું કાંઈ સમજ જ નહોતું આવતું, કોઈને શું કરવું. કારણ કે જે અંદર ભુજની અંદરનો જે કોટ વિસ્તાર હતો ને, એમાં બધા જૂના મકાનો હતા. કંસારા બજાર ખાસ તો, જ્યાં હું રહેતો, સોની બજાર, કંસારા બજાર, ત્યાં તો બહુ જૂના મકાનો. એનામાં પણ ઉપર માળ ચડી ગયા હોય કે ભાઈ હાલો એક દીકરો પડ્યો એટલે ઉપર રૂમ કરી દો, બીજો દીકરો પડ્યો વળી રૂમ કરો. એવા મકાનો પણ જે, અને ગીચતા અંદર હતી, એને લીધે બહુ જ ત્યાં મૃત્યુ થયા. મંદિરો પડી ગયા, ધાર્મિક સ્થળો બધા પડી ગયા હતા, અને કોઈને રહેવાની જગ્યા નહોતી, અને કોઈને ક્યાં જવું એ જ સૂચતું નહોતું. કોણ કોની પૂછા કરે, હાલત જ એવી હતી, કોણ કોની પૂછા કરે. એ બધું થતા સાંજ થઈ. હવે એ સમયે કાંઈ મોબાઈલનો જમાનો નહોતો, હજી મોબાઈલ ક્યાંક કોક પાસે આવ્યા હતા. મોબાઈલનો જમાનો નહીં, ફોન ઠપ થઈ ગયા, છાપા બંધ, ટીવી બંધ. એક રેડિયો માત્ર આધાર હતો કે જે કાંઈક ચાલુ હતો. અને હું આકાશવાણીનો માન્ય ઉદ્ઘોષક, અને મારી 27મી મોર્નિંગ ડ્યુટી, એટલે 5:30 મારે રેડિયો પહોંચવું પડે. સવારે 5:30 મારે રેડિયો પહોંચવું પડે. એ માટે મેં મારા ફેમિલીને માથા પર મૂકી, ભાઈને ત્યાં, બીજા પણ ફેમિલીવાળા બધા એકબીજાને ગોઠવાતા હતા બધા કે ભાઈ અહીંયા જ્યાં સેફ છે જગ્યા ત્યાં રહ્યો. પણ હાલત એવી હતી કે લોકો છતની નીચે જતા બીતા હતા, ડરતા હતા કે આ છત વળી પડશે તો. એટલે જે કોઈ બચી ગયેલા મકાનોમાં પણ જવા
કોઈ તૈયાર નહોતા. એ સમયે મારી આકાશવાણીની ડ્યુટી, રેડિયો એ દિવસે તો 26મીના બપોર પછી તો બંધ જ થઈ ગયો હતો કે રેડિયો ત્યારે તરત જ એને કોઈ એવો નહોતા, સંદેશ વ્યવહાર બંધ થઈ ગયા. પણ તોય મેં એ 26મી રાત હું જ્યુબિલી ગ્રાઉન્ડ આવી ગયો. અને ત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજનું જે સેન્ટર એરિયા કહેવાય, ત્યાં હંગામી બધા હોસ્પિટલોને ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા, હજી શરૂઆત. અને લાશો જે હતી એ બધી જ્યુબિલી ગ્રાઉન્ડ આવતી હતી. જે મરી ગયેલા હતા ને એની લાશ પણ ત્યાં ગોઠવાતી જતી હતી. અને જે ઇન્જર્ડ લોકો હતા એને પણ એક બીજી જગ્યાએ ગોઠવવામાં જે સંસ્થાના કાર્યકરો, સરકાર તરફથી આ બધા પ્રયાસો થઈ રહ્યા હતા. હું પણ આવી ગયો જ્યુબિલી ગ્રાઉન્ડ, કે બાજુમાં જ આકાશવાણીનું છે કેન્દ્ર, એટલે સ્ટુડિયો છે. એટલે હું રાત્રે જ્યુબિલી આવી ગયો સાંજે બધાને ત્યાં મૂકીને. તો એકદમ ઠંડી, એક તો ખૂબ ઠંડી, ઠંડા પવનો, અંધારું, કારણ કે લાઇટો નહોતી. અને ત્યારે હું જ્યુબિલી બેઠો કે ભાઈ મારે સવારે ડ્યુટી કરવાની છે રેડિયોની. કારણ કે પછી મને એવા સમાચાર મળ્યા કે રેડિયોમાં જવા કોઈ તૈયાર નહોતું એનાઉન્સમેન્ટ માટે, કારણ કે બધાને ડર હતો કે આ કાંઈક આ સ્ટુડિયો પડે તો, એટલે એ રીતે. પણ હું મારી ફરજ સમજીને અળગ રહ્યો કે ના, આપણે આ ડ્યુટી આવા સમયે તો કરવી જ જોઈએ. અને એટલે મેં જ્યુબિલી ગ્રાઉન્ડમાં રાત વિતાવી. જ્યારે રાત વિતાવી ને ત્યારે અંધારું હતું એકદમ ઘનઘોર, અને ટોર્ચના કે ના અજવાળામાં હું લાશોના ઢગલા જોતો જતો હતો. એક એક ગોઠવા, કોઈક નાનું બાળક હોય, કોઈક વૃદ્ધ હોય. અરે મારા સંબંધીઓ પણ દેખાતા હતા કે અરે આ તો આનો જગદીશનો દીકરો, અરે એ ગયો, આ ગયો, એવી હાલત થતી હતી. અને જે એક પીડા અને વ્યથા હતી, હું અત્યારે પણ મને આવે છે તો અત્યારે આંખમાં પાણી આવી જાય છે. એ હાલત મેં જોઈ છે. અને ત્યારે હું રેડિયોમાં અંદર ગયો, એક જ એન્જિનિયર અને હું ત્યારે હતા. અને રેડિયો ઓન કર્યો અને મેં પેલી એનાઉન્સમેન્ટ કરી કે કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો છે. અને ત્યારે એ એનાઉન્સમેન્ટથી અમદાવાદના ને બીજા કેન્દ્રોમાં ખબર પડી કે કચ્છમાં પણ આટલો. ત્યારે એ સમયે અમદાવાદમાં અસર હતી, પણ ખબર નહોતી કે કચ્છમાં તો આનાથી ભયાનક હાલત છે. અને ત્યારે થોડી એનાઉન્સમેન્ટ મારી પહોંચી, કારણ કે બાકી તો કોઈ માધ્યમ હતા નહીં, છાપા બંધ, બધું બંધ. અને રેડિયો થ્રુ થોડી વાત ઉहाँ સુધી પહોંચી. અને પછી સળંગ અમે 3 દિવસ બીજા પણ 2 મિત્રો એનાઉન્સમેન્ટમાં જોડાયા હતા આકાશવાણીમાં. અને અમે સતત રેડિયો ઉપર ડ્યુટી આપી કે ભાઈ અહીંયા ફલાણી વ્યક્તિ ખોવાય છે, કોઈનું બાળક નથી મળતું, કોઈના બહેન છે, એ ઉદ્ઘોષણા. અને લોકોનો પણ રેડિયો એક આધાર હતો ત્યારે, કે રેડિયો જેની પાસે બચેલા હતા એ રેડિયો સાંભળતા હતા. મોબાઈલ નહોતો, જમાનો જ નહોતો કે જે અત્યારે આપણે ઝડપથી આપણે સંદેશ વ્યવહાર કરી શકીએ છીએ, એ હાલત નહોતી. પણ એ ભૂકંપમાં જે અમને જે અનુભવો થયા છે, અને એ પછી પણ જે પછીના દિવસો જે કાઢ્યા છે, એ ખરેખર ભયંકર હતા. ભગવાન કોઈને આવા દિવસ ન દેખાડે.